મિત્રો, આજે આપણે જાણીશું કે હાઇપોથાઇરોઇડ એટલે કે લીલો થાઇરોઇડ હોય છે તેમાં દવા કઈ રીતે લેવાની હોય છે. ખાસ ઘણા પેશન્ટને આ બાબતે પ્રશ્ન રહેતો હોય છે, તો આપણે આજે જાણીએ કે પહેલાં તો જે થાઇરોઇડ હાઇપોથાઇરોઇડ છે એ જે ગ્રંથિ ગળા પાસે રહેલ છે તેમાંથી નેચરલી કુદરતી રીતે થાઇરોઇડ હોર્મોન બનતો હોય છે તે ઓછો બને છે, અપૂરતો બને છે અથવા નથી બનતો. ત્યારે જે એનું રિપ્લેસમેન્ટ જે બહારથી આપીએ છીએ એ હોર્મોનનું લિવોથાઇરોક્સિન તે આપણે થાઇરોઇડ માટેની દવા હોય છે. તો ખાસ આ દવા રોજ લેવાની હોય છે. આ દવા બને તો નિશ્ચિત સમયે સવારે લેવાની હોય છે. એક દિવસ સવારે 7 વાગે, એક દિવસ સવારે 6 વાગે, એક દિવસ 8 વાગે, એ રીતે ન કરીએ. નિશ્ચિત સમયે રોજ સેમ ટાઈમ પર આપણે આ દવા સવારે લેવાની છે. ભૂખ્યા પેટે લેવાની છે. આ દવા સાથે 1 કે 2 ગ્લાસ પાણી લઈ શકાય છે, પણ ચા કોફી નથી લઈ શકાતી. અને આ દવા લીધાની 30 થી 60 મિનિટ સુધી બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો અન્ય પદાર્થ છે આપણે પેટમાં ન નાખીએ. ખાસ કરીને થાઇરોઇડની જે બોટલ છે જેની પણ જાળવણી રાખીએ, કારણ કે ઘણીવાર ભેજને કારણે એ ગોળી બગડી જતી હોય છે. તો થાઇરોઇડની બોટલ છે એને આપણે બાથરૂમમાં ન રાખવી. અલગ અલગ બ્રાન્ડની અંદર થાઇરોઇડના હોર્મોનનું રિપ્લેસમેન્ટનું પ્રમાણ હોય છે અને અમુક તત્વો જે જોડે જોડાયેલા હોય છે તેનું પ્રમાણમાં ફેરબદલ હોય છે. માટે જો આપણું થાઇરોઇડનું લેવલ એકદમ કંટ્રોલમાં ચાલતું હોય તો ડૉક્ટરની જાણ બહાર આ રીતે બ્રાન્ડ પણ બને ત્યાં સુધી ન બદલવી. તાજેતરમાં અમુક રિસર્ચમાં એવું પણ આવેલ છે કે થાઇરોઇડની દવા રાત્રે પણ લઈ શકાય છે, પણ એના માટે રિક્વાયરમેન્ટ જરૂરિયાત એવી છે કે તમે ઓછામાં ઓછું 4 કલાક એ દવા લેતા પહેલાં કાંઈ ન લીધું હોય અને એ દવા લીધા પછી પણ કાંઈ ન લો. પણ ઘણીવાર આને કારણે રાત્રે ઊંઘ આવી અઘરી બને છે. માટે આપણે ખાસ ધ્યાન રાખીએ, થાઇરોઇડની દવા નિયમિત સવારે લઈએ. દવા બાદ આપણે કશું ખાવા પીવાનું નથી, ચા કોફી નથી લેવાના અને દવા છે એ ડૉક્ટરને પૂછ્યા વગર બંધ ના કરીએ. ધન્યવાદ.